હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સંસ્કૃત તારીખ 11/10/2025ના રોજ લેવાનારી પરીક્ષાના મોડેલ પેપર પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પેપર નમૂનારૂપ છે। આજ પેપર પૂછાશે નહીં, પરંતુ આમાંથી તૈયારી કરી શકો છો। તો ચાલો શીખીએ મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। આ પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે અને નવી બ્લુપ્રિન્ટ મુજબ આ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો, એટલે કે અહીં આપેલા શબ્દ ફરીવાર લખવાના છે। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો। અહીં કેટલાક વાક્ય આપેલા છે, તે વાક્ય વાંચવાના છે અને વાક્યને ફરીવાર લખવાના છે। પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો। તસ્મે ખાલી જગ્યા નમઃ, તો તસ્મે શ્રી ગુરુવે નમઃ। 2, ખાલી જગ્યા પતતિ, તો આકાશઃ પતતિ। 3, શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ। 4, કપિલઃ કંદુકમ ક્ષિપતિ। 5, કોકિલઃ મધુરમ કૂજતિ। આ રીતે ખાલી જગ્યા લખી શકો છો। પ્રશ્ન નંબર 4, નીચે આપેલ વસ્તુને ગણી સંસ્કૃત શબ્દમાં લખવાનું છે। પહેલું છે 3 ફાઇલો છે, તો ત્રીણી। 7 પેન્સિલ છે, તો સપ્ત। 2 પેટી છે, તો દ્વે। 5 સ્વિચ છે, તો પંચ। 8 કીડી છે, તો અષ્ટ। આ રીતે સંસ્કૃત શબ્દમાં લખવાનું છે। પ્રશ્ન નંબર 4બ, નીચે આપેલ વસ્તુને ગણી સંસ્કૃતમાં લખો। 3 કબૂતર છે, ત્રીણી। 6 પ્યાલા છે, ષટ। 2 બળદ છે, દ્વે। 5 મટકા છે, તો પંચ। 4 મોર છે, તો ચત્વારી। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ ઘડિયાળ જોઈને કેટલા વાગ્યા છે તે સંસ્કૃતમાં લખવાનું છે। પહેલું છે એકાદશ વાદનમ। 12 વાગ્યા છે, તો દ્વાદશ વાદનમ। 3 વાગ્યા છે, તો ત્રિવાદનમ। 5 વાગ્યા છે, તો પંચવાદનમ। 4 વાગ્યા છે, તો ચતુર્વાદનમ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચે આપેલા ચિત્ર ઓળખીને તેના સંસ્કૃતમાં નામ લખવાના છે। પહેલું આભૂષણમ, બીજું દીપઃ, ત્રીજું ગર્દભઃ, ચોથું તાળું અને 5મું પુષ્પધાની લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 6બ, ક્રિયા ઓળખી તેને સંસ્કૃતમાં લખવાનું છે। બાલિકા વદતી, છોકરી બોલે છે। આકાશે વિમાનમ ઉડ્ડયતે। બાલકઃ ગીતમ શૃણોતિ। બાલકઃ કંદુકમ ક્ષિપતિ। બાલકઃ ક્રિકેટ ક્રીડતિ। પ્રશ્ન નંબર 7, નીચે આપેલ શબ્દોને સંસ્કૃતમાં શું કહેવાય તે લખો। સસલું, તો શશકઃ। પાંદડું, તો પત્રમ। વાંદરો, તો વાનરઃ। પડે છે, તો પતતિ। શા માટે, તો કિમર્થમ। ત્યારબાદ પ્રશ્ન નંબર 7બ, નીચે આપેલ વાક્યોને સંસ્કૃતમાં શું કહેવાય તે લખો। પહેલું છે એક સાપ છે, તો એકઃ સર્પઃ અસ્તિ। 2, આ થાળી છે, તો એષા થાલિકા અસ્તિ। 3, એક ઘડો છે, એકઃ ઘટઃ અસ્તિ। 4, આ ફૂલદાની છે, એષા પુષ્પપાત્રમ અસ્તિ। 5, આ મારી શાળા છે, એષા મમ વિદ્યાલયઃ અસ્તિ। પ્રશ્ન નંબર 8, ચિત્ર જોઈને તેના આધારે ઉદાહરણ પ્રમાણે 5 વાક્ય બનાવવાના છે। અહીંયા છે એક શાળાનું ચિત્ર છે। ચિત્ર આધારે લખી શકાય રોનકઃ ખેલતી, તેના આધારે લખી શકાય બાલકઃ કંદુકમ ક્રીડતી। બાલિકા જલમ પીબતી। છાત્રાः પુસ્તકાની પઠન્તિ। બાલકઃ ક્રિકેટમ ક્રીડતી। બાલિકા મિત્રેણ સહ ઉપવિષ્ટા અસ્તિ। આવી રીતે તમે લખી શકો છો। પ્રશ્ન નંબર 8બ, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો। અદ્ય મંગલવાસરઃ, સ્વ બુધવાસર, હ્ય ગુરુવાસર। એવી રીતે લખવાનું છે। તો સ્વ સોમવારસર, અદ્ય રવિવાસર। હ્ય મંગલવાસર, અદ્ય બુધવાસર। અદ્ય બુધવાસર, સ્વ ગુરુવાસર। અદ્ય ગુરુવાસર, હ્ય બુધવાસર। અદ્ય બુધવાસર, સ્વ ગુરુવાસર। આ રીતે તમે લખી શકો છો। અદ્ય એટલે આજે, સ્વ એટલે આવતીકાલે, હ્ય એટલે ગઈકાલે, એમ વિચારી અને જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 8ક, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે। ઉદાહરણ આપેલું છે શશકઃ વનમ નિવસતિ। આવી રીતે વાક્ય બનાવીશું। તો પર્ણ પતતિ, શશકઃ ભીતઃ ભવતિ, શૃગાલઃ આગચ્છતિ, સિંહ વદતિ કિમર્થમ ધાવસી, શશકઃ ગચ્છતિ। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, કાવ્ય પૂર્તિ કરો। પહેલું છે ગુરુ બ્રહ્મા,
તો લખી શકાય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. બીજું છે નમસ્તે. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ત્યાર પછી છે વક્રતુંડ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ રીતે સંસ્કૃત શ્લોક લખીશું. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપર માટે સૌને બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.